એક દી ઘરમાં હોખ નથી, એક દી તો એમ કયો કે એક થી આપણે તો મોઢામાં જીભ ઘાયલ આયરો તું એક ઉપાડો લઈને આખિયા સુધી તોડ ટાંટિયા તોડ કરવાની છે. તો છે મોટરસાયકલ રેવા દીધું હે? તારી સાયકલે રેવા દીધી હે? તમારાથી કંટાળ્યો છો. મારાથી કંટાળી ગયા? હમ. લ્યો એ તો મારા રોટલા ખાઈ ખાઈને તો તું મોટો થયો. આ મોટો થયો પછી વાહે હવે હું ખાવું? હાલો રોટલા આ તમારા રોટલા ખાઈને મોટો થયો હવે તો ગલાવન કમાવવાનું શક્તિ દીધી. તમે શું કર્યું ઈ તમે જોવો ને તમારી જિંદગીમાં. તમે કામી કામીને ભેગું કર્યું. હું મોટો થયો તો બધું ઉડાડી દીધું. મકાન એક ઘરનું તો વેચ નાખ્યું ને. થઈ ગયા ને નવરા. એ વેચવું પડ્યું મારે. પણ ઈ બાજુવાળા રમલાને આટલું બધું હું દેવાની જરૂર હતી? બધું એને દઈ દીધું ને દીકરાને ને વહુને રોડે રોડ કરી દીધા. હવે ઠેક ઠેકાણે ભાડે મકાન ગોતી છે. અરે પણ એને દેવા જેવું હતું કાઈ મેં દારૂ જુગારમાં નથી ઉડાડી નાખ્યા. એટલે એને શેના કારણે દેવા જોગું હતું? એને ઘરે કઈ પ્રસંગ હતો? હે એનો હવે તને હું કહું બાજુમાં રહેશે ને ખબર નથી એની માં બિચારી કેવી પીલાય છે. એને ઓપરેશન કરવા દીધા પૈસા મેં. એને ઓપરેશન કરવા દેતા મારો પગ ઢાળો થઈ ગયો હવે. પાછા તમને દીધા એને દઈ દે વેલા મોડો. કેદી દે તું તાલગણ ધ્યાન નથી કરે બધા ઉપર એમ કે દઈ દે આખું બેંક નું ખાતું ખાલી કરી નાખ્યું. એકાત્રા 5000 ઉપાડવા જતા હતા. હું રોજ કહેતી રહ્યો કે બાપુજી રહેવા દ્યો. ઈ પારકો માણસ ઘરના દીકરા ઘંટી ચાટે ને બારે ઈ દીવાબત્તી કરવા જાય. બોલો આનો શું કેવું? આપણે મકાન ખાલી કરી દેવાનું છે હાઈન પેડે. શું કામ? કાંઈ એને પૈસા તમને દઈ દીધા ને તમે બધા આમ રમલા ને માં ને ઓની કિડની બદલાવી ઓન લીવર ફેલ થઈ ગયું ઈ બદલાયું. આપણું લીવર હાવ પતી ગયું હવે. પણ આવી જાય હવે મકાન હાઈ ખાલી કરવાનું છે ને ગમે ત્યાં ભાડે ગોતવાનું છે ને હવે બધે માપમાં રહેજો. હું એમ કહું છું. હવે હું વયા ગયા પછી માપમાં રહે તોય હું કામનું? હું આપમાં જ છું. તમે તમારી રીતના રહ્યો. ઘરનું હોય ને ઘરનું મકાન તો બધું હાલે. તો કરો ને કમાઈને ઘરનો. હવે થઈ રહ્યા રામના નામ લ્યો નથી આમ 2-3 રૂપિયા. આ જમાનામાં હરીફાઈ તો જો બધાય ધંધામાં હરીફાઈ. આમાં કેમ હવે કેદી થાય? તમે જરાક ધાયણા રાખો નકરી શીખામણ નથી દેવી. બે જિંદગી આખી શીખામણ દીધી મને. કામી નથી દીધું. તે હઈ કે ધરાઈને ધાન નથી ખાવા દીધું. માલતીન ખાવાલા. તો એવા હું તમે હવે મારી વાત સાંભળો. ભાડે મકાન રાખવાનું છે. કોઈ જીબરો ટૂંકો રાખજો ને તમે હાવ. અમારું તો ભાઈ આમ જ છે બસ. પણ ભાડે રહેવા જાય ન્યા પછી દાતારી કોઈ એરે ન કરતા. બે ઠેકાણે મેં વાત કરી હતી કાલ. ઈ ક્યાંય છે કોઈ ભાડે. હાલો અને ઓયડીમાં જો હું તમને આમ જો સોફટ કરું. ઝીણકી એવી ઓયડી છે. પાર્ટીશન નાખવું પડશે. બાપુજી ઉપર આપણે હેઠે હોવાનું. પાર્ટીશન વાળી. અરે ભાઈ હું તો ભાઈ ફળિયા છાટું નાખીને પડ્યો છે. ફળિયું નથી ત્યાં. ફળિયું છે હે દેખો કપડું રાખ્યું છે. હાલો હવે હું શું કહું? અરે પણ આમ કે કોકના નામ પર કોકનો ડેલો નથી સોસાયટીનો ડેલો હે. કોકનો ડેલો ના પાડું બોલો માં. ઉસાઈને ખરા કોકને. હાલ આમ બોલું થોડું કામ બસ સેટું હે. હવે અહીં બાજુમાં બધાય જાણી જાય. અને કેને મોઢામાં જીભ રાખે. એને નથી કેવું, તમે સમજી જાઓ. જાવ તને પેલા પરસ રાવલ જેવો હાલે. શિયાળ ટોપી ઉનાળે પહેરીને રખડે હે. આમ હાલતી નો થાન હવે આમ બોલ બાપા ઉભા એને પૂછ દે પેલા. બાપા વાહ ઉભા રહ્યો વાર તમે અહીંયા મરો વાર વાત સંભળાય કે હું વાત કરું પછી મારું નામ દ્યો. આયાલો બાપુજી અમારા ઘરના હે અને ઓલા મારા બાપુજી. પેલા ઓળખાણો કાઢી લે પછી આપણે વાત કરશું. હા થઈ ગયા પણ એ છે ઈ વાત કરન મોડું થાય છે. હજી વાં એ ભાઈ બાય એ આતા બોલો નક્કી કે ભાઈ કેવો કાતા કેવા હે? આતા હા બોલો. અહીંયા ક્યાંય મકાન ભાડે દેવાનું હે? હા ક્યાં હે? અહીંયા છે. ક્યાં? હા આલી કોઈ રામ રહ્યું ત્યાં ભાડે દીએ હે? હા ભાડે દે છે. હું ભાડું અંદાજે? હા ભાડું લગભગ 200-300 રૂપિયા લે. હા બા એટલું જ હોય હા છે ને. મકાન ભાડે કીધું હા મકાન ભાડે અને તમે ભાડું શું કીધું અહીંયા હાલે હે? ભાડું મેં કીધું 300-400 રૂપિયા ભાડું. આટલું હોય? હાથી હોય એમ જ છે. હાલો મકાન સારું છે હા રહ્યા જેવું. હા બાપા કોઈ હમણાં તો ભાડું ચકતા નથી. જેવા ભાડા વાળા આવે એવા મહિનો નો થાય તો વયા જાય. જેવા ભાડા વાળા આવે મહિનો નો થાય વહી જાય. ડોહો હવે તો વાપરવાના હાંધા પડવા માંડ્યા છે. આવો ભાઈ આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપા. હાલો અહીંયા ઉભા રહ્યો.
અહીંયા તો ભલે ને એ ઉભા રહેવા દ્યો ને. ભલે ઉભા. અહીંયા ઊભો છું એમાં આને વાંધો પડે છે કઈ નહીં ભાઈ બસો એ બધી છે ને લગભગ અહીંયા જોવો છો ને તમે કઈ નહીં હવે શું કહેતા હતા અમે તમને હા ઓલા એક બાપાએ કીધું કે અહીંયા આગળ મકાન ભાડે છે હા મકાન તો વળ્યું ભાડે દઉં છું હા અને અમે 3 જણા છીએ 3 જણા છો હા ક્યાં ગામથી આવો છો હે ક્યાં ગામથી આવો છો અમે હમા પરથી અમાર પર હમ એ ક્યાં આવ્યું આમ સેટું હોય તમે ન જોયું હોય બરોબર હા કાઈ વાંધો નહીં આ તો પૂછવું પડે ને ભાઈ અત્યારે આ જમાનો ખરાબ છે હા. બેન પૂછવું પડે હા પૂછવું પડે જમાનો ખરાબ અમે છે અત્યારે જમાનો ખરાબ છે અમે એટલા બધા નથી મેં તો એમ તો આમ જોતા હારા જ માણસ લાગો છો લુગડે ટકે હા દાદાનો સ્વભાવ સારો લાગે છો એ તો તમને સાંભળ કોડા સાંભળ ઈ ભાઈ હાઈ ભરું મેં પણ ઈ ભલે ને તમને હાર લાગે છે ને ઈ અઠવાડિયામાં તમને ખબર પડશે દેખાડો દઈ દે જોજો ને એમાં કાઈ ન કેવું પડે સ્વભાવમાં એનો બાઈ ની સ્વભાવ એમ તો સારો લાગે છે બાઈ વ્યવસ્થિત ડાઈ લાગે છે એનો 15 દિન ખબર પડી જાય તમને હાઈ ક્લાસ એમાં ઉપાધિ જ કરો માં અને તે કરતા તમે ડાયા છો હો. મારા 1.5 દી માં તમે જોતો ને દેખાડો ન દે નકામું ને એમાં અમારે કેવું ન હોય ના ના, હા હા કહું છું એને લે તમારા હું મોઢા મેળી નાખે તમારે હવે વાત કરો ને એ કરવા આવ્યા છો એમ નહીં ભાડે મકાન જોઈશે તમારે હાડે હા બરોબર હા પછી ભાડે મકાન દઈને પછી બાપા અત્યારે ઘરના કરી લેશે એટલે બધું પૂછવું પડે એટલે પૂછ્યું ના ભાઈ ના તો એમ અમે ઘરનું કરીને અમારે તો હું એકલી ડોસી મારે કોઈ આગળ પાછળ છે નહીં છોકરા એમ રીતે નોખા થઈ ગયા છે તારે વયા ગયા છે ક્યાં વહી ગયા ઈ? અરે, 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 અરે. એ તમે રો નહીં, રો નહીં. અમે છીએ ને આમ જો આમ. તમે આમ સાના રહ્યો તમારે જેને કેમ અરે પણ આ ડોસી બિચારી તમે બોલો માને ત્યાં ખાઈ છાતી બાજુ બેસી ગયા સાના રહ્યો એટલે તાર દાદા વયા ગયા છે મારી વાત સાંભળો હું એકલી છું એ બધાયને તમે ઉપાધિ કરો બધાય આમ જ હોય જો માર બા વહી ગયા ને બાપુજી હે કાલે સવારમાં બાપુજી વહી જાય પછી અમે બે એકલા થઈ જાય પછી આ વહી જાય તો હું એકલો નહીં થઈ જાઉં હે બરોબર છે અને હું તો જઈશ જ નહીં હું નહીં જાઉં મેં તો અમર પટેલ રાખ્યો અમર પટો ક્યાં રાખ્યો કઈડે પટો રાખ્યો હે અમર પટો લઈ ગયા છોકરો દાંત કરે એવો છે હો અને હા બાજુમાં તો આવા પાડોશી જોઈએ એમ. બા હું બેહું અહીં બે બેટા બે તું તો મારા દીકરા જેવો છો બે એટલે મકાન નું ઓલા દાદા કીધું ને આગળ એ કઈ મકાન છે ને 300 રૂપિયા હે 300 રૂપિયા ઉભી જ રહ્યા આને આસકો આવ્યો એ હા હતો કયો ઈ? એક ચશ્મા વાળા હતા બાપા બાપા મેં તો એમ પૂછ્યું નહીં કેટલે 300 રૂપિયા હા, એને કીધું અમને જરાક વિચાર કરો અત્યારે 300 રૂપિયાની ધાધરની મલમે નથી આવતી હા ઈ વાત હાચી 300 રૂપિયામાં બાપા કાઈ આવે છે 300 રૂપિયામાં દાદાએ કીધું કે હે? 300 રૂપિયા ઈ દાદા હશે આ કોક તો મારા ગામના જ મારા ભાડુઆ ટકવા દેતા નથી આ ડોસી એક મકાન ભાડે જે હોય હાલો તમે જે તમે શું ભાડું કીધું ને 300 રૂપિયા ભાડું નહીં રૂપિયા 4000 ભાડું લઈશ 4000 હા કઈ વાંધો નહીં 4000 વધારે હે 4000 આપણે 4000 હિસાબ તો કરવો પડે ને કે આપણા ભાગમાં કેટલા આવ્યા વધારે હે વધારે કાઈ નથી બધાના ભાગમાં 850 આવશે એટલે તમે બધાય હવે તમારી રહી જાય અને અમારી રહી જાય તો આપણે છે ને 3000 રાખો કઈ નહીં 3500 રાખો હા હા દે હાલો દે 3500 રાખો હાલો હાલો એમ નહીં બધા તમે પૈસાની ગણતરી કરી બધા અલગ અલગ નથી તમે એ બધા અમારે હે ને ભૂખ મારો આંબી ગયો હે રોહીમાં ઘરમાં આંધ્યા આમાં નો ગણતરી કરે કોઈ એટલે એમ ખબર પડે ને કે તમારે આટલા કામનો નહીં આ તાર બાયડી છે ને તો કોણ છે એ નહીં તો એને પૈસા ગણ્યા પૈસા તો ઘણો પણ આલ્યો આધાર કાર્ડ બતાવો જોઈ લ્યો તમે એમ મને તારી પર વિશ્વાસ જ છે આલ્યો, એના કાર્ડ જોઈ લ્યો છે આધાર કાર્ડ હા, હા, હા. આલ્યો છે એમ નહીં આ તો તમે પણ આ જમાનો એવો છે હિસાબ કરીને આલે ને તો મેળ આવે એટલે ખબર પડે કે દર મહિને 1700 રૂપિયા મારે કમાવાના 1700 આને 1700 આને તી ઉપરાંત પૈસા ને જો ખાવા ખર્ચો કાઢવાનો એમ આ ઘર હિસાબ ઉપર હાલતું લાગે છે ને હા પેલા હિસાબ ઉપર નતો આવતું ને હમ, એટલે વહી ગયું વધી બરાબર એટલે હવે હિસાબ કરવો પડે એમ છે કાઈ વાંધો નહીં એમ જો બેટા 3500 રૂપિયા ભાડું અહીંયા જો બાજુમાં મકાન છે જો હોય તો હાલો જોઈ લે હા તમે બતાવો હાલો તમે મને કોઈ જાતની કાંઈ ચિંતા કરતા નહીં હવે અમે આવી ગયા છે ને તમે હા તમે ચિંતા ન કરતા ચિંતા તો તમારે કરવાની છે, મારે થોડી કરવાની છે. બતાવો મકાન આજ મકાન લે બાપા આ મકાન મારું
હા બેટા જો આ મકાન જોઈ લે હા લાય અંદર જઈને જોઈ આવો અંદર જઈને જોઈ આવો તમે ભગે જોયો તમે જોયો મકાન તો સારું છે અહીંયા ભેજ આવતો લાગે છે એ આમળે વરસાદ આવ્યો ને એના લીધે તો ત્યાં તકલા રાખ દે પાણી ભરવા બહાર ન જાવ ને ઈ પેલા તમે વયા નહીં જાવ હા રાખો લબાસો લેતા આવ્યા ને અમારો તમારો લબાસો નાખી દે પણ પેલા એડવાન્સ ભાડું દેવું પડશે એક લે જા એડવાન્સ ભાડું તો દેવું પડે ને અત્યારે એડવાન્સ ભાડું તો બધા લેશે આ ગામડામાં એવી સિસ્ટમ છે અત્યારે બધી સિસ્ટમ થઈ ગઈ છે અત્યારે કાંઈ અત્યારે કોઈનું નક્કી નથી હોતું ને અત્યારે છે ને તમે આલ્યો એમ હોય કે હોય નો 500 રૂપિયા ખાલી દઈ દ્યો આ એટલા બરાબર આ અત્યારે આ પૂછી રાખો ખાલી 20 રૂપિયા પૂછી એ મસ્તી કરો માં આવે દઈ દ્યો ને માણાની હું એ મજાક કરો છો આનો સ્વભાવ જ આવો હે એ હાલો ઈ તમને હે ને પૈસા દઈ દી સામાન લેતા આવીને પછી હો આપી દેવો ને લે તમને ભરાવો નથી અત્યારે આમાં વિશ્વાસ કર્યા જેવો નથી બધા અમારા ઉપર કરો મારા બાપુજી ઘણો કરે હું સાફ સુફ કરી નાખું કે આવીને સામાન લઈ આવીને જ કરું ક્યાં અહીં મકાન તમે સાફ સુફ કરી નાખો મારે કાયમી સાફ સુફ કરું છું બટા ખાલી જેવું તેવું પોતું કરી અને તમે તમારે રહેવા માંડો મકાન હું કાંઈ રોજ સાફ સાફ કરે સુફ કરું છું રોજ એટલે રોજ હું બધું સાફ સુફ કરી જ નાખું છું રોજ મકાન સાફ કરે પીસી નથી કરતા પણ મકાન ચોખ્ખું છે એનો સમજાણો બાપુજી હાલો ભગવાન બેઠો તમે લેખા હો ને હવે કેમ આ મૂકીને જવા રેઠા એને અહીંયા બેઠા માણા ને ભલે ને બેઠા હોય બેટા. તમે બે માણા કામ કરો ને બેઠા માણા ભલે બેઠા હોય અહીંયા સમાન ક્યાં છે સમાન તો આમ છે મેં તમને ન કહ્યું હાલો. વાર શું લાગે અમે ગાય જાવ છે હા હા જા ભાલો બાપા ભલે બેઠા હોય તો. સત્સંગ કરીએ બેઠા બેઠા એમાં એવું હે ને એને હાથ પગ પાછા ઓછા આવે. ના ના કાંઈ નહીં. સત્સંગ કરવા હું છું તો બધી હાલો હાલો હા હા જા બેટા. એ હોય તો ટેકો કરાવ ને માં હા પોટલા ચાલો હું ત્યાં અહીં પાણીનો હાંડો તમારા હાટુ ભરીને રાખું હા 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 હો? હા. હાલતા ફેર પાણી તમારે પીવા સારું. એટલે આ લોકો હજી આવ્યા નહીં ભાડે રાખીને ગયા તો ખરી પણ હજી આવ્યા વાત લગાડી દીધી તમે હો અરે ફરી તો વાર ન લાગે લબાસો બધે ત્યાં એક થેલું જ છે ના ભાઈ ના એ રિક્ષામાં આવે છે સામાન છે ભલે ભલે કાંઈ વાંધો નહીં તમે તમારે એ જો તમારું સમજીને રહેજો અને હું એકલી ડોસી અહીં બાજુમાં પડી છે હું તમારું ધ્યાન રાખી તમે મારું ધ્યાન રાખજો બરોબર એ તમે બિલકુલ ચિંતા કરો તમે બાપુજી જરાક વાર જાવ જ મજા આવે ભલે ને બોલતા ગઈઢું માણસ છે એના બોલા સામું નહીં જોવાનું તમારે અને બટા આમ જો હા તું જા અંદર જઈને થોડું ઘણું સાફ સુફ કરી નાખ થોડું તો મેં કર્યું થોડુંક તું કરી નાખ અને એ નામ જો એ મોહતા હશે મોહતા બધું અંદર છે છે હા સમજો એ આજે પેલા મગનું શાક કરજો અને પાણીનો ઘડો પેલા મૂકજે બેટા હો હા હાલો હું મારા કોણ નાખ્યો હવે કેટલાક લેવા હું મારા કામે લાગુ અને તમારું સમજીને લેજો હજી સામાન તો આવવા દ્યો કપાટમાં પૈસા હોય ને એડવાન્સ ભાડું દેવાનું હા પણ ઓલો સામાન આવશે એટલે હું દઈ દઈશ તમને હમેથી દઈ જાજો હો હા મારે પણ ભૂલકનો સ્વભાવ ભૂલાઈ જાય હો અમે નહીં બોલવા દે તમે જાણવો ને એમ કહું છું બોલવા દે ને જો. જાણવેલા જ છે ભાઈ આમ જો આપણે 3500 ની વાત થઈ છે હો એ હા ના ના હવે કહું છું ખાલી મગજમાં જ છે હા હા સમજો હરખું સાફ સુફ રાખજો એ હો અહીં હાલો તમે હા બોલ બધું ધ્યાન રાખજો જો આ અત્યારે કેવું બધું કેવા પીણા છે મકરું સાફ કરજો ને ઘણો મૂકો તું નહીં ખબર પડતી હોય આપને કઈ હે આપણે હાયા કરવાને આમાં આ પછી કાયમ નો હાલે બાપુજી અહીં રેવા આવીને રોજ ટક કરવા ટક માંડ તારું કરવા પહોંચી જાય આપણને કોઈ કઈ બાંધવાનું અને તમે બહુ ટેકો ન દેતા હો ઈ જે ધ્યાન રાખજો મને એક ઉપર આને કઈ સમજાવવાનું એ તમે બે હવે નો બાતતા તમે ઊભા થઈને અંદર વઈ જાઓ બાપુજી બલિયા બેઠા હું જાઉં રિક્ષા વાળો એટલે કોઈ તો જોતો આવ્યો જા ઉભા રહ્યો અલે બેટા બહુ તું અંદર હરખું સાફ કર નાખ આ રહ્યું લીધું મેં એક. હા અમે ઠેલા લેતા આવ્યા છે બધી ના મેં કે હરખું સાફ સુફ કરજો પણ આ તમે રાખો તમારું ઉજળું મગજ તમે રાખો હા તને કહો જોયું જોયું ને હા જોયું હવે શું કરવાનું તમારે એની આને એને જોયા જ રાખવાની છે ડોહીને તો કામ કરવા માંડો ને તમારે જે કરવાનું
રહેવાનું હોય ઈ. પણ આપણે નથી ઊભા થઈ જવા. આને 2 વાર કીધું ઘરમાં આવતા રહે, તો અહીંયા બેઠા છો. તમને કીધું તમે પેલા કરો ને. હાલો. રિક્ષા વાળાને ફોન કરો ક્યાં પહોંચ્યો તો આ બધું ગોઠવા હે ને. આ ક્યાં ગયા બાઈ? એ બાઈ, એ સોરી, હા બોલો ને બા. તાર નામ શું છે? કિસુડી. હા, કિશોરી. હા, આ પંખો બંધ રાખજો. અંદર પોતા કર્યા હોય તો હુકાવા દેવા પડે કે ન દેવા પડે? ઠીક, ઠીક. અને આ લાઈટ બિલ અમારી ઉપર હે કે તમારી ઉપર? ના, આ તો ખાલી કહું છું, મેં કીધું બંધ રાખજો એમ. પણ એમ નહીં, લાઈટ બિલ 3500 માં આવી ગયું કે નથી આવ્યું? ઈ થોડું આવે. એટલે ઈ અલગ. સમા લાઈટ બિલ અલગ. તમે ડોહીમાં આવી બે પેલા બધી ચોખવટું કરતા જાવ. આ ક્યાંક મારા વરને ખબર પડશે ને તો વળી લોચા થાય. ઈ તો આને થઈ જાય, પણ અત્યારે તો પંખો બંધ કરી ચોખવટ આપણે કરી લેવું. આ ડોહી હે ને રેવા નહીં દે, મન નથી લાગતું. અરે કિશોરી, એ કિશોર, એ અહીંયા આય તો. એ હા આ બે તો બોલો ને. બેહવાનો ટાઈમ નથી, ઘરમાં કામ જ એટલું પડ્યું. તો હવે બંધ કરો. અરે કામ કરું, મને ગરમી થાય, અંદર મૂંઝારો થાય. તમે તને ગરમી થાય તો થાય તો ખરી ને. લાઈટ તો બંધ કર. અરે રે ડોહીમાં તમે તો બહુ કહી દી. શું વાંધો? એવું બિલ જાજુ આવે, બાકી બીજું કાઈ નહીં. એ બિલ તો અમાર ભરવાનું હે, પણ તમને શું વાંધો હે? આ સંડાસમાં કોણ ગયું છે? ઈ માર ઘરવાળા. ભાઈ એને કઈ કે આમ નો હોય, આમ નો હોય. કા હું થયું? 1 કલાક જેવી થવા આવી, 3 ઘુમરા તો હું ન્યા મારી એ પણ સંડાસ બાથરૂમ એક છે એટલે નાવા ગયા હોય તો વાર તો લાગે ને. આટલી બધી વાર હોય કાઈ એમ નહીં. હું એમ કહું છું અંદર હુઈ ગયો છે ખુઈ, એમ કહું છું. સંડાસ બાથરૂમ એક જ છે એટલે ઈ પ્રમાણે ટાઈમસર બધું થઈ જવું જોઈએ. પણ એમાં કઈ ટાઈમિંગ હોય? 6 ઉપર કાંટો આવે એટલે આવી જાનું ને એવું કઈ હોય? એવું નથી, પણ ક્યાર નો ગયો છે. 3 ઘુમરા તો મેં માર્યા. આ આવ્યા. જા. અરે અરે પેલા હું અંદર હુઈ ગયો તો કા એટલે ક્યારનો કલાક એક થા ગયો છે. 3 ઘુમરા તો મેં માર્યા. ગજબ પણ પછી મારે કેટલું ગાલવું. આપણે ખબર છે ને સંડાસ એક સાથે બધું ધ્યાન રાખે. અંદર હુઈ ગયો તો મોબાઈલ માં મત તો તો ઈ બધી અમારો પ્રશ્ન છે. તમને ટાણે ભાડું દઈ દીધું અને શાંતિથી રહી બા તમે આવું કરો, અમારે કેમ ભાડું રહેવું? દેતા હોય તો એમને એમ કઈ દેતા નથી. ભાડું તમે રહ્યો છો ને દ્યો છો. જો મકાન છે મારું, બરોબર. અને જો આ પોતા હરખા બાય કરતી નથી. લે લાઈટ ને પંખા હારી ચાલુ. પણ અંધારી ઓયડી છે, ભટકાઈ છે અંદરો અંદર એકાબીજા સામે સામે. પણ હવે પછી દિવસના તો પછી બંધ કરી નખાય ને, એમ કહું છું. પણ લાઈટ બિલ તો અમારી ઉપર. કાલે મને ડોહી મેં શું કીધું કે લાઈટ બિલ તમારી ઉપર, તો લાઈટ બિલ તમે ભર દેવું. તમે આવું કરો તો અમને રહેવાની મજા કેમ આવે ડોહીમાં? તો થોડું બધા ધ્યાન રાખો ને તો તમારે હારું અને મારે હારું, સમજ્યા? બીજું કાઈ નહીં. હા અને જો ફળિયું હવારમાં રોજ વાર નાખવાનું છે, વાર લાગી. તમારું ઉતવાર દેવાનું. ગટે પણ મારે બાઈ વાળી નાખે તો મારે શું થઈ ગયું? કાઈ 500 ઓછા તો રાખ્યા. એ બધું થઈ જાય. ઈ 500 અત્યારે કોઈ કઈ ભાડે મકાન દેતા નથી. આ તો મને એમ થયું કે તમે બે નાની ઉંમરના છો ને ભાભાની ઉંમર થઈ ગઈ છે ને, આ હું એકલી પડી છું એટલે મેં તને રાખ્યા, સમજ્યા? એટલે બધું સમજી વિશે ને હાલો તો હારું. હવે આનાથી વધારે કેટલું સમજ્યું? તમે જો વા ગયા હવારમાં અને આ જો પાયખાનામાં તો ને તમારે ઉતાવળ કરાવો છો હે? પ્લાસ્ટર અમારે તો ઉપાધિ મને વાર લાગી. ઉપાધિ જેવડી લઈને માં રખડી ઘરમાં. પ્લાસ્ટર હજી મેં ઓરત કરાવ્યું છે એટલે કઈ ખીલ્યું મારતા નહીં હો. તમારા બાનો ફોટો ક્યાં ટીંગાડવો? એકાદી ટીંગાડે, બધે ખીલ્યું નો ટીંગાડતા. અમારે આ ભાડું આવ્યા હતા ને ઈ પછી તો ખીલી ટીંગાડીને વયા ગયા. તો બધું ટીંગાડવું તો પડે ને. ઘોડો ખીલી લઈને તમે તો વઈ ગયા ને, પછી કાઢીને પગારમાં દઈ દેવાય. બીજું શું બધું હોય? ક્યાં રાખવું? અમારા અહીંયા બધા ઘોડો ની બધી કઈ માથે લઈને થોડું ફરવાનું હોય. ટેપ કઈક ઓછું વગાડો, ઓછું બપોરે ધન ધણાથી ટેપ વગાડો. એ ટેપ નતું વાગતું. તઈ બે મારા બાટલા હતા ઘરમાં. લે તમારું તો આવું ના હોય. એને કે ટેપ વાગતું તો હું જાણું. આ ડોહી આપણને નહીં રહેવા દે, મન નથી લાગતું. તમે ધાયણા રાખો ને એમ. પણ આમાં કેટલી ધાયણા રાખવી? આવી રીતના કઈ મફત રહેવા આવ્યા હી? હમણાં પૈસા પછી કે એનું મકાન છે એમ કેવું સોખું રાખજો સોખું. એમ કે લાઈટ બંધ કરી દો, બંધ કરી દેવાય, પછી પાછું ચાલુ કરી દેવાય. એ તમે આખી જિંદગી જામથી દબાઈને જ કાઢીને મને હું કામ હેરાન કરો છો? એ બધા નિશાબે. આનાથી દબાઈને. વાહ વાહ નિશાબે. આઈ લવ એમ જાતા રહી. કિશોરી, આ લોકો ઘરમાં ને ઘરમાં પડ્યા રહેતા લાગે છે. પછી તો પંખા ચાલુ જ હોય ને, ક્યાં ગયા હે? બાપો ગોબરી નું લાગે છે હાવ. ગોબરીની તું, હવે બાપ ગોબરીની તારી માં, ગોબરીની તારી હાથ પેટી. કોને
પણ મથાન અહીંયા થુકાય, અહીંયા ફળિયામાં થુકાય, ફળિયામાં અરે હે? આ કેટલું આઘું નાખ્યું છે કેટલું અહીંયા ફળિયામાં તમારે થુકાય. બાકી નો ખાવું અને સાંભળી લે તારા મકાનમાં છે ને ભાડે રવાય મકાન મારું છે હો. છે કે તારાથી વેચાણ થઈ ગયા ડોબલી એમ નહીં, ડોફલી કરતા નહીં હો તમે. તો હા, અહીંયા થૂકવાનું છે, અહીંયા ફાક્યું. હવે આ ઉમરે ફાક્યું ખાઈ ખાઈ થૂકો છો તી. ગમે ને શું કાંઈ ભાડું દે છે કે મફત નથી રહેતા પહેલા થૂકવાનું છે અહીંયા. ગમે અહીંયા મને તે. પાણ નથી, મારી શેરીમાં કોઈ થૂકીને નીકળી ન જાય. અને તું અહીંયા થૂક્યો, હવે તો મારે તુકારે જ કેવું છે. અને મકાન મારું છે અને મને હમણાં ઉપડા. હવે આ તારું આ ઝૂંપડાથી બળતર ખખડ દસ મકાન છે માં એટલો પાવર કરે મારું મકાન જોયું તો મારો બંગલો તો બંગલો હતો તો હું કામ લેવા આવ્યા? વારમાં બંગલો હતો 500 વારમાં હાલી હું નીકળી છું એમને બંગલો હતો તો અહીંયા હું રહેવા આવ્યા એમ કહું છું. ના ના પડી નથી સમજાય ફીકો તો કયું નહીં એલી કયું કરે છે એલી કિસુડી તારો હારો અહીંયા થૂક્યો. વેચાઈ નથી ગયા તારા હાથે ખાલી ભાડે જ આવ્યા છે એ બાપુજી બંગલો હતો હવે નથી અને હું થયું મને કયો તમે મને બધી વાત કરો ન્યા તમે બાંધો મારે અહીંયા આવું અને આ ફળિયું આપણે બધાનું છે. અહીંયા આપણે હાથિયા કરતા હોય અને અને કર્યા નથી હજી હાથિયા આપણે દિવાળીમાં કરીને આપણે આ જો અહીંયા તાર બાપુ અહીંયા થૂક્યો આમ જો. અને પાછો ઉપડે છે, મને બોલે છે. મારી વાત સાંભળો, એની ઉંમર છે કયો પછી આમ સેટે ન જવાય ઉંમર તો મારી છે, હું એ કોઈ થૂકી નથી. તમે ખાવશો કઈ એવું અદડો મારે બધાનું બંધાર છે. બજારમાં એટલું બધું ન થૂકાવે હું તમને હાસું કહેતો હોય અને એના હમું ન જવાનું જો તું મારી વાત સાંભળે બાપુજી નું કેતો તો આને ભેગા લઈ માં જ વાંધો કર્યું તમે લોકોને ભોગવું હું એમ થાય ક્યાં કર્યું છે કર્યું આને તમારી યારે પૈણી નવી કા મારા તું મારી યાર પડી હેરાન અને થાશે કિશોરી પાછો તો મને થૂકાય લુકાને બોલે છે, જાણે એનું મકાન હોય એ મકાન મારા બાપનું છે. સાંભળો ડોહીમાં તું મારી યાર પડી તું હેરાન થાશે તો મેં આના પેટે જન્મ લીધો હું થાય હેરાન થાઉં છું કેજી હે મારે કેને કેવા જાવું પૂરી વસે ઓપારી અને આને મેં તમને રોડે સમજાવ્યો હતા માર્ગે પણ આવું થોડું હાલે કાઈ આ કઈ આપણે એનો તો કઈ એના કાનમાં થૂકી લેવાય થૂકી એ થૂકી હે તો અહીંયા થૂકી કાનમાં હું છે, કાનમાં હું છે. અહીંયા હું કામ છોકરો, અહીંયા હું કામ અરે અહીંયા રહી છીએ અમે એટલે હું અહીં થૂકવા રહ્યો છું. હા મારું મકાન ખાલી કરી દેજો અત્યારે તને થાય કરી થાય થાય કર લેજા નહીં થાય જા મફતમાં રાખે તું ને ખાલી હું ન થાય, હું કરી પોલીસ કેસ. આ તારા થાય કર લેજે ડોકલી જો મને ડોબલે કરે એ કિશોરી તારા હારા ન જાય. ડોકલી પણ પોલીસ કેસ કરું, પોલીસ કેસ કરું, હમણાં ફોન કરું. કયો મને ડોકલી એક તો શહેર એનો એવો જ છે ને તમે પાછા આ પણ આ કઈ પણ હોય એવું ન કહેવાય મોઢે આમ દબાઈ દેવાનું કઈ મફત મળી છે. અરે કીધું પોલીસ કેસ કરીશ તો શું કરશી હવે ખાલી કરો નકર આપણને જેલ આવશે અમે તો બાપા બહુ કરી રહ્યો ખોટું ક્યાં કહું છું તમને 100 વાર ના પાડ્યું તું કે તમે ભેગા આવીશો ને કે હેખે નહીં રહેવા દ્યો બાપુજી તમે તો ખરેખર અમને ઘરનાય નો રાખ્યા અને બહારનાય નો રાખ્યા. હેલો મિત્રો, જય માતાજી, હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિશોરી. અમે રહેવા આવ્યા ભાડે. એવો મસ્ત મજાનો વિડીયો લઈને આપની સમક્ષ આવ્યા છે. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો હું ભાવેશ બગડી જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો, હું છું કિશન પરમાર. તો અમારો આ કોમેડી થી ભરપૂર વિડીયો તમને કેવો લાગ્યો? તો અમારા વિડીયો તમને ગમ્યો હોય તો અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.